પાદેડી પ્રાથમિક શાળાની અંદર CATની પરીક્ષા આપી હતી અને તેમાં આપણે દેવુભાઈ જઈ શકો છો. તો મિત્રો આ શું કરવાનું છે કમેન્ટમાં જરૂર જણાવજો. એ દેવાભાઈની સ્કૂલ. હેલો ગાઈસ, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. અરે ઊંધું પહેરાઈ ગયું. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. તો આજનો વિડીયો આપણો રહેવાનો છે કે આપણા દેવાભાઈને 5મા ધોરણની CATની પરીક્ષા પાસ કરી હતી. તો તેમને એડમિશન મળ્યું છે ધાનપુર. તો તેમને મૂકવા જવાના છે આપણે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે જઈએ આપણે રહેલા કાકાને બધા જવાના છે. તો બન્યા રહીએ. જય માતાજી. ચાલો જય મા સરસ્વતી સદબુદ્ધિ આપે છોકરાઓને. દેવરાજને મૂકવા જવાનું છે ધાનપુર એકલવ્ય શાળા. CT પાસ પરીક્ષા થયેલો હતો ને છોકરો, અને ઓર્ડર મળ્યો છે ત્યાં મૂકવા માટે જઈએ છીએ. અલ્પેશ ને દેવરાજ અને રવિભાઈ. ચાલો મિત્રો, તો હવે તમને આખી નિશાળ દેખાડશું કેવી છે આપણે દેવાભાઈ. તો ચાલો હવે નીકળીએ આપણા મહનરભાઈ એકાવાળા. મિત્રો આપણા દેવાભાઈ આ પાદેડી પ્રાથમિક શાળાની અંદર CATની પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થયા છે. તો મિત્રો આજે આપણે ધાનપુર કઈ શાળામાં એ તો તમને દેખાડીશું આગળ. તો બન્યા રહેજો, ત્યાં મૂકવા જવાના છે. તો આગળ જોતા રહેજો આપણા દેવાભાઈ. શકો છો. તો ચાલો હવે જઈએ. જતા જતા થોડી શોપિંગ કરી લઈએ દેવાભાઈની. તો ચાલો હવે દમામાં આવી ગયા છે આપણે. ચાલો હવે શોપિંગ કરી લઈએ થોડી. મિત્રો ફાઇનલી આપણે દેવાભાઈના કપડાં લઈ લીધા છે અને ખુશ થઈ ગયેલો છે ભાઈ. હવે કંપાસ લેવાનો બાકી છે. તો ચાલો આગળ આવે અને કંપાસ પણ લઈ લઈએ. તો મિત્રો આપણે દેવુભાઈ જઈ શકો છો. ખુશમાં બહુ બોલ પણ લઈ લીધી છે. કંપાસ કપડા અને ચોપડા બોલ પેન લઈ લીધા છે અને હવે નાસ્તો કરીને જઈશું ધાન. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને ડાયરેક્ટલી આપણે ધાનપુર રવાના થશું. તો વ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ ફાઇનલી આપણે બારિયાવાળા રોડે નીકળી ગયા છે મસ્ત નજારો લેતા લેતા. તો ચાલો હવે ડાયરેક્ટલી આપણે ધાનપુર મળીએ. આપણે દેવાભાઈના ચંપલ ચોપડા બધું લઈ લીધું છે અને હવે જઈશું આપણે ડાયરેક્ટલી ધાનપુર પ્રાઇમરી સ્કૂલ. ત્યાં કઈ સ્કૂલ? એકલવ્ય સ્કૂલમાં. તો તમને ત્યાંનો નજારો ખૂબ જ સુંદર લાગશે. તો જોવાનો ચૂકતા નહીં. તો
તો ચાલો હવે જઈએ કાનપુર. તો મિત્રો આ શું કરવાનું છે કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે દેવભાઈ પૂછે છે, આપણને પણ નથી ખબર. ના તો મિત્રો નળું મટેલ ફળ્યું ત્યાંથી અંદર વળવાનું હોય છે અને એકલવ્ય મોડલ સ્કૂલ ડાયરેક્ટલી ત્યાં જ રસ્તો જાય છે. તો તમે પણ આવવાના હોય તો આવી શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છે એકલવ્ય મોડલ સ્કૂલ ધાનપુર. તો ચાલો દેખાડ્યા આગળના નજારા. તો ગાઈસ પહેલાં પ્રવેશ કરતાં પહેલાં આપણે સહી અને નંબર ને બધું ડિટેલ ભરવાની હોય છે, પછી એન્ટ્રી મળતી હોય. તો ચાલો લખી દઈએ હવે. હા, જમવાનો નાસ્તો કરવાનો ને એવું. તો મિત્રો સુવિધા તો રૂમોની સારી છે, પણ હવે હા છાત્રાલય કે નિહાળ પેલી પહેલી ક્યાંય કઈ આહી હવે નહીં. તો મિત્રો આ છે સ્કૂલ એકલવ્ય મોડલ સ્કૂલ. અને આ છે છોકરાઓની છાત્રાલય. સ્કૂલ મિત્રો આપણે સ્કૂલની અંદર આવી ગયા છે અને બે સ્કૂલ છે, જે સ્કૂલ છે સ્કૂલ દેવાભાઈને મૂકવાના છે આજે. ઓછો આ છે દેવાભાઈની સ્કૂલ, જોઈ શકો છો મિત્રો. દાહોદ. તો કેવી લાગી સ્કૂલ કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હવે હોસ્ટેલનો નજારો તમને દેખાડીએ અંદરનો, અને તમે વિઝિટ કર્યો છે કે નથી કરી એ પણ કમેન્ટ કરાવજો. તો તમારું બાળક છે કે નથી એ પણ કમેન્ટ કરી નાખજો મિત્રો. આ સ્કૂલ એક પ્રકૃતિ અને ડુંગરામાં અંદર વચ્ચે છે, જોઈ શકો છો. પ્રકૃતિના ખોળે વસેલી છે આ સ્કૂલ. તો મિત્રો ફાઇનલી હવે રજીસ્ટર થઈ ગયું છે હોસ્ટેલનું. હવે બધું સામાન લઈ ગયે હોસ્ટેલની અંદર. ચાલો મને પણ પેલું પાછું ભૂલ કરજો. આ છે હોસ્ટેલ દેવાભાઈની.
છે બધો. કેમ આ છે આપણા હોસ્ટેલમાં સર और जाते हैं स्कूल. हाँ इनको क्लास में छोड़ दीजिए. ओके. હે હો પલટાઈ લાવો ને. કે ગા હવે દેવાભાઈને સ્કૂલમાં મૂકતા છે અને પછી અઠવાડિયા બાદ આવશો આપણે દેવાભાઈને મળવા. હે તો ચાલો હવે સ્કૂલની અંદર આવી ગયા છે આપણે દેવાભાઈની સ્કૂલની અંદર. મિત્રો ફાઇનલી આપણે દેવાભાઈને રૂમની અંદર એન્ટ્રી કરાવી લીધી છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. અને તમે આ સ્કૂલ પર આવ્યા છે કે નથી આવ્યા એક કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે જઈએ ઘરે. All this time, I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time. ચાલો મુલાકાત લઈ લીધી છે આપણે એની સામે. તો ચાલો એક ફરી નવા બ્લોગમાં મળશું. ચાલો બાય બાય.